નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 11 પી બ્લોકના તત્વો. હવે આ પી બ્લોકના તત્વોમાં સમૂહ નંબર 13 સૌથી પહેલા ભણી ગયા. અત્યારે સમૂહ નંબર 14 અથવા કાર્બન પરિવારના તત્વોની વાત આપણે કરી રહ્યા છીએ. એમાં છેલ્લે સમૂહ 14 ના તત્વોના રાસાયણિક ગુણધર્મો ઉપરાંત સમૂહ 14 નું પહેલું તત્વ કાર્બન કે જે પોતાના અન્ય સભ્યો સિલિકોન, જર્મેનિયમ વગેરેથી કઈ બાબતમાં અલગ પડે છે, એની શું અનિયમિત વર્તણૂક હતી, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. અને કાર્બન અપર રૂપો પી બંધના કારણે દર્શાવે છે અથવા ધરાવે છે ત્યાં સુધી આપણે ભણ્યા હતા. હવે કાર્બનના 3 સ્ફટિકમય અપર રૂપો અથવા બહુરૂપોની ચર્ચા કરવી છે આપણે. કાર્બન સ્ફટિકમય અને અસ્ફટિકમય બંને પ્રકારના અપર સ્વરૂપો ધરાવે છે. અપર રૂપોને બીજા શબ્દોમાં બહુરૂપો પણ કહેવાય. કાર્બનના 3 સ્ફટિકમય બહુરૂપો જાણીતા છે. એમાં 2 કુદરતી છે, હીરો અને ગ્રેફાઇટ, અને ત્રીજું અપર રૂપ ફુલરિન્સ વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવ્યું છે ગ્રેફાઇટમાંથી. તો આ ત્રણેય અપર રૂપો અથવા બહુરૂપો વિશે ચર્ચા કરીએ. પણ એની પહેલા અપર રૂપ શું છે અથવા બહુરૂપ શું છે અગાઉ આવી જ ગયું છે આપણી સામે ભણવામાં, પણ છતાં થોડીક એની જાણકારી મેળવી લઈએ. અપર રૂપ જે તે તત્વના એવા સ્વરૂપો છે કે જે બંધારણીય રીતે સ્ટ્રક્ચર પ્રમાણે અલગ હોય, ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર હોય, રાસાયણિક ગુણધર્મો સમાન ધરાવે. અત્યારે આપણે જે કાર્બનના અપર રૂપો ભણીએ છીએ તો 3 અપર રૂપો સ્ફટિકમય, ત્રણેય અપર રૂપો હીરો હોય, ગ્રેફાઇટ હોય કે ફુલરિન્સ હોય, ત્રણેયની અંદર કાર્બન સિવાય બીજું એક પણ તત્વ જોડાયેલું નથી. કાર્બન જ હીરાની અંદર છે, ગ્રેફાઇટની અંદર છે અને ફુલરિન્સની અંદર છે. પણ આ કાર્બન બીજા કાર્બન સાથે અલગ રીતે જોડાય અને અપર રૂપો બનાવે છે. હીરામાં કાર્બન કેવી રીતે બીજા કાર્બન સાથે જોડાય છે, ગ્રેફાઇટમાં એનું બંધારણ કેવી રીતનું છે અને ફુલરિન્સમાં કેવી રીતનું છે, એ કારણે ત્રણેય અપર રૂપો એકબીજાથી બંધારણની બાબતમાં સંપૂર્ણ અલગ પડી જાય છે. અને બંધારણ અલગ થવાથી એના ભૌતિક ગુણધર્મોમાં પણ ફેરફાર થઈ જાય છે. દાખલા તરીકે હીરો એકદમ કઠિનમાં કઠિન અથવા પૃથ્વી ઉપરનો સૌથી કઠણ પદાર્થ બની જાય છે. હીરો અને ગ્રેફાઇટ બંને કાર્બનના અપર રૂપો હોવા છતાં બંનેમાં કાર્બન છે, છતાં ગ્રેફાઇટ વિદ્યુતનું વહન કરી શકે છે, હીરો નથી કરી શકતો. શા માટે? તો એ પણ આપણે આમાં સ્ટડી કરીશું. જેમ કાર્બનના અપર રૂપો છે એવી જ રીતે આપણે સલ્ફર અને ફોસ્ફરસના અપર રૂપો પણ ભણશું જ્યારે ઈ સમૂહની વાત આવશે ત્યારે. ફોસ્ફરસમાં પણ સફેદ અથવા પીળો ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ, કાળો ફોસ્ફરસ એવા અપર રૂપો ભણશું. પણ અત્યારે કાર્બનની વાત ચાલે છે તો કાર્બનના અપર રૂપો વિશે જો ત્રણેય અપર રૂપો બોર્ડ ઉપર એક જ સાથે દર્શાવ્યા છે, કારણ ત્રણેયને એકબીજાની સાથે કમ્પેર સહેલાઈથી કરી શકાય. ત્રણેય અપર રૂપોને સમજવા માટે પહેલા ત્રણેયની આકૃતિ, ત્રણેયના બંધારણ દર્શાવતી આકૃતિ આવડવી જરૂરી છે. આકૃતિ જ આપણને ઘણી બધી માહિતી આના ગુણધર્મ વિશે આપી દેશે. એટલે આકૃતિ પહેલા બરાબર દોરવાની અને આકૃતિ ઉપરથી જ ત્રણેય અપર રૂપોને સહેલાઈથી, સરળતાથી સમજી શકાય. હવે સૌથી પહેલા ડાયમંડ અથવા હીરો. હવે હીરાની આકૃતિ બરાબર જુઓ. હીરો ઓલવેઝ હીરો હોય. હીરાની આકૃતિ જુઓ તો ઓરિજિનલ હીરો અને આર્ટિફિશિયલ હીરો બેમાં જમીન આસમાનનો ફરક જુઓ. ઓરિજિનલ હીરોમાં પ્રકાશના પરાવર્તનની ઘટના, પ્રકાશના વક્રીભવનની ઘટના પરિણામે આખો ચમકદાર અને રિફ્લેક્શન થાય, પ્રકાશનું પરાવર્તન થઈ
જોનારની આંખમાં આખી ચમક ઊભી થાય. તો આ હીરાની અંદર કાર્બનમાં sp3 સંકરણ છે અને કાર્બનનું આ sp3 સંકરણ એક કાર્બન બીજા 4 કાર્બન પરમાણુ સાથે મજબૂત અથવા પ્રબળ સહસંયોજક બંધથી જોડાયેલો છે. ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે છે. હીરાની આખી સ્ફટિકમય રચના તપાસવામાં આવે આધુનિક સાધનો દ્વારા તો ત્રિપરિમાણીય જાળીદાર રચના છે. આવી મજબૂત રચના અને જબરદસ્ત સહસંયોજક બંધના કારણે હીરો દુનિયાનો સૌથી કઠણમાં કઠણ અથવા કઠિન પદાર્થ છે. હીરાની કઠિનતાના આધારે બીજા બધા પદાર્થોની કઠિનતાને મૂલવવામાં આવે છે અથવા એની કમ્પેર કરવામાં આવે છે. હીરાની કઠિનતાને આદર્શ તરીકે લઈ લીધેલી છે. શારકામ કરવાનું હોય, શારકામ એટલે પેટ્રોલિયમ નીચે જમીનમાં ખૂબ જ ઊંડાણપૂર્વક હોય ત્યારે ખૂબ ઊંડે ખોદવા માટે હીરા કણી વપરાય. ત્યાં આગળ લોખંડનો કે બીજી કોઈ ધાતુનો પાઇપ કામ નથી આવતો. ત્યાં હીરામાંથી બનાવેલ હીરા કણી વપરાય છે કે જે એટલું કઠિન છે કે નીચેના ખડકો જમીનમાં ખૂબ જ ઊંડે સુધી ખડકો એકદમ કઠણ અને મજબૂત હોય છે, એને તોડવા માટે પણ આ કામ લાગી શકે. આ માત્ર જ્વેલરીના સાધનોમાં જ વપરાય એવું નથી કે ભાઈ વીટી કે બીજી જ્વેલરી બનાવવામાં જ વપરાય એવું નથી. એની સિવાય પણ ઘણા બધા ઉપયોગો હીરોના છે, એટલે જ હીરો કહેવાય ને. તો આ ડાયમંડ અથવા હીરો. બીજું ગ્રેફાઇટ. હવે ગ્રેફાઇટ વિશે અગાઉ આપણે ભણી ગયા છે. પેન્સિલની અંદર ગ્રેફાઇટ વપરાય છે, આપણને ખ્યાલ છે. હવે ઈ ગ્રેફાઇટની કિંમત જો અને હીરોની કિંમત જો, જમીન આસમાનનો ફરક છે. બેમાં કાર્બન હોવા છતાં જમીન આસમાનનો ફરક છે. હવે ગ્રેફાઇટમાં કાર્બનમાં sp2 સંકરણ જોવા મળે છે. હવે sp2 સંકરણ કયા પ્રકારના કાર્બન હોય તો યાદ કરો, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ. આલ્કિન પ્રકારનું અથવા બેન્ઝીન પ્રકારનું બંધારણ હોય એમાં sp2 સંકરણ હતું. તો અહીંયા પડોશના 3 કાર્બન પરમાણુ સાથે સિગ્મા બોન્ડ અને 1 ઇલેક્ટ્રોન પાઈ બોન્ડ બનાવે. કાર્બનની સંયોજકતા 4 છે. તો અહીંયા આગળ આવી સ્તરીય રચના બને છે. 3 સિગ્મા બોન્ડ 1 પાઈ બોન્ડ. આ સ્તર દર્શાવેલા છે આકૃતિમાં. તો આવી સ્તરીય રચનાના જ કારણે, બરાબર સમજો, સ્તરીય રચનાના કારણે જ ઇલેક્ટ્રોન ગતિશીલ બની શકે છે અને પરિણામે ગ્રેફાઇટ દ્વારા વિદ્યુતનું વહન થાય છે. જ્યારે હીરાની રચના જુઓ તો આવી કોઈ સ્તરીય રચના નથી. પ્રબળ જાળીદાર ત્રિપરિમાણીય રચના છે. આ રચનાને તોડવા માટે જબરદસ્ત એનર્જીની જરૂર પડે અને પરિણામે હીરો કઠણ પદાર્થ બની ગયો. જ્યારે ગ્રેફાઇટ ઊંજણ તરીકે કામ આપી શકે એની સ્તરીય રચનાના કારણે એમાં sp2 સંકરણ છે. એટલે આ હીરો અને ગ્રેફાઇટના બે મહત્વના તફાવત થઈ ગયા. બીજી વસ્તુ, કાર્બન કાર્બનની બંધ લંબાઈની બરાબર સમજીએ. તો હીરામાં જો એક કાર્બન થી બીજા કાર્બન વચ્ચેની બંધ લંબાઈ 154 pm છે, જ્યારે ગ્રેફાઇટમાં કાર્બન કાર્બન વચ્ચે 141.5 pm ની બંધ લંબાઈ, પણ એક સ્તરથી બીજા સ્તર વચ્ચેનું અંતર 340 pm. હવે ફુલરિન્સ. તો ફુલરિન નેનો ટેકનોલોજી વાળો પાઠ 10મા ધોરણમાં ભણી ગયા. એની અંદર ફુલરિન હતું જેને બકીબોલ થી પણ આપણે ઓળખતા હતા. 3 સાયન્ટિસ્ટનો ફાળો આ ફુલરિન બનાવવામાં, અને ત્રણેયને ફુલરિન બનાવવા બદલ નોબેલ પ્રાઇઝ પણ એનાયત કરવામાં આવ્યો છે. ફુલરિન કુદરતી રીતે અમુક વૈજ્ઞાનિકોએ અવકાશની અંદર નિહાળ્યું છે આવું મનાય છે, એનો દાવો છે. પણ પૃથ્વી ઉપર બનાવવામાં હમણાં જ કીધું એમ 3 વૈજ્ઞાનિકોનો ફાળો. અને ફુલરિન કેવી રીતે બનાવવામાં આવ્યું તો કે હિલિયમ આર્ગોન જેવા નિષ્ક્રિય વાયુઓમાં
હિલિયમ, આર્ગોન જેવા નિષ્ક્રિય વાયુઓમાં ગ્રેફાઇટને વિદ્યુત ચાપમાં ઊંચા તાપમાને ગરમ કરવામાં આવતા ફુલરીનનું નિર્માણ થયું. ફુલરીનમાં કાર્બન જ છે. આ બધા જ જ્યાં જ્યાં પોઈન્ટ દર્શાવ્યા છે, હીરો હોય, ગ્રેફાઇટ હોય કે ફુલરીન હોય, જ્યાં આ પોઈન્ટ અથવા વર્તુળ બતાવ્યા છે કાર્બન પરમાણુ સૂચવે છે. આમાં પણ ગ્રેફાઇટ જેવી એરોમેટિક રચના બને છે. sp2 સંકરણ જ છે. દરેક કાર્બન બીજા 3 કાર્બન સાથે સિગ્મા બંધ અને 1 ઇલેક્ટ્રોન પાઈ બંધ બનાવે છે. પણ અહીંયા રચના આખી ફૂટબોલ જેવી બની જાય છે, પિંજર જેવી બની જાય છે. આસ્તરીય રચના છે ગ્રેફાઇટમાં. જ્યારે અહીંયા પંચકોણ અને ષટકોણના વલય બને છે. આની આકૃતિ દોરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, પંચકોણ અને ષટકોણથી વલય બનેલું ફુલરિંગ છે. એમાં C60 ફુલરિંગ્સ કે જેમાં કાર્બનના 60 પરમાણુ પંચકોણ અને ષટકોણના આકારે ગોઠવાયેલા છે. C17 થોડા પ્રમાણમાં અને C350 અતિ અલ્પ પ્રમાણમાં મળી આવતા ફુલરિંગ્સ છે. ઉપરાંત ફુલરિનની બીજી વિશેષતા જોઈએ તો એમાં કાર્બન કાર્બન સિંગલ બોન્ડ 143.5 pm ની બંધ લંબાઈ દર્શાવે છે અને કાર્બન કાર્બન ડબલ બોન્ડ 138.3 pm ની બંધ લંબાઈ દર્શાવે છે. તો અહીંયા ત્રણેય કાર્બનના બહુરૂપોની કમ્પેરિઝન છે, હીરો, ગ્રેફાઇટ અને ફુલરિન્સ. આ ત્રણની આકૃતિ દોરી એની નીચે એની વિગતો લખી પછી જ આગળના ટોપિક ઉપર આપણે જવાનું. આમ જુઓ તો આકૃતિ સિવાય આમાં કોઈ એવી ડિફિકલ્ટ બાબત નથી અને આકૃતિ પણ એવી અઘરી નથી. આકૃતિ દોરીએ ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું, ખાસ તો ફુલરિનમાં પંચકોણ, ષટકોણ અને ગ્રેફાઇટની અંદર સ્તરીય રચના. તો આટલું થઈ જાય પછી હજી આમાં જ ગુણધર્મ અહીંયા બોર્ડમાં જગ્યા નથી એટલે મારાથી નથી લખી શકવાનું. પણ હવે આને ભૂસી અને આપણે એનો હજી આગળની કમ્પેરિઝન જોઈએ છે હીરો, ગ્રેફાઇટ અને ફુલરિન. હમણાં જ સ્થાયિતાની વાત કરી એમ હીરો, ગ્રેફાઇટ અને ફુલરિન્સ ત્રણેયની સર્જન એન્થાલ્પી અથવા ડેલ્ટા એચ એફ એટલે ફોર્મેશન, સર્જન. તો સર્જન એન્થાલ્પીનું મૂલ્ય જેટલું ઓછું એમ સ્ટેબિલિટી વધારે. તો આ ત્રણેયમાં જોઈએ તો ગ્રેફાઇટની સર્જન ઉર્જા અથવા ડેલ્ટા એફએચ નું મૂલ્ય 0.0 કિલો જૂલ પ્રતિ મોલ છે. એની સામે ડાયમંડ અથવા હીરાનું 1.9 કિલો જૂલ પર મોલ અને ફુલરિનનું 38.1 કિલો જૂલ પર મોલ છે. આ કારણે ગ્રેફાઇટ વધારે ત્રણેયની સરખામણીમાં વધારે સ્ટેબલ અથવા સ્થાયી છે. મતલબ કાર્બનનું કયું અપર રૂપ વધારે સ્થાયી છે? શા માટે? તો કે કાર્બનનું ગ્રેફાઇટ અપર રૂપ વધારે સ્થાયી છે કારણ કે એની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય 0.0 કિલો જૂલ પર મોલ છે. હવે કાર્બનના બીજા અસ્ફટિકમય સ્વરૂપો અથવા કાર્બનના અન્ય રૂપો કાર્બન બ્લેક, કોક, કોલસો વગેરે છે. હવે આ ગ્રેફાઇટ અથવા ફુલરિનના અશુદ્ધ સ્વરૂપો છે. આજે હાઇડ્રોકાર્બનને હવાની ગેરહાજરીમાં બાળવામાં આવે તો કોલસો, કાર્બન બ્લેક આવા બધા પદાર્થો ઉત્પન્ન થાય છે જે કાર્બનના અસ્ફટિકમય સ્વરૂપો છે. કાર્બનના શુદ્ધ 3 સ્ફટિકમય સ્વરૂપો, અપર રૂપો એ આપણે જે ભણ્યા હીરો, ગ્રેફાઇટ અને ફુલરિન. હવે કાર્બનના ઉપયોગો કયા કયા ક્ષેત્રમાં કેવી રીતે છે એના વિશે સમજીએ. પણ આની પહેલા કાર્બનની જ્યારે વાત આપણે કરી છે એટલે આખી કેમિસ્ટ્રી આપણે કાર્બન વિશે ભણી ગઈ. બધા જ કાર્બનના જ ઉપયોગો છે પણ પર્ટિક્યુલર આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યા એ પ્રમાણે આપણે થોડાક એના ઉપયોગોની ચર્ચા કરીએ. હવે કાર્બનના ઉપયોગો જોઈએ તો આ ઉપયોગો ઇન્ડસ્ટ્રીમાં અને વ્યવહારમાં કઈ કઈ જગ્યાએ થાય છે એના થોડાક ઉદાહરણો છે. બાકી હમણાં વાત કરીએ એમ ઓર્ગેનિક કેમિસ્ટ્રી આખી કાર્બન ઉપર જ બનેલી છે પણ વ્યવહારમાં આપણે ક્યાં ક્યાંનો ઉપયોગ કરીએ છીએ એના થોડાક ઉદાહરણો છે. સૌથી પહેલા જો
પ્લાસ્ટિકમાં ગ્રેફાઇટ ના રેસાને ઉમેરી ઊંચી પ્રબળતા વાળો અને વજનમાં હલકો એવો સંયુક્ત પદાર્થ બનાવી શકાય છે. પ્લાસ્ટિકમાં ગ્રેફાઇટના રેસાને એડ કરવાનું, પરિણામે પ્રબળતા જેની ઊંચી છે પણ વજનમાં હલકો છે એવા પદાર્થ બને અને એનો ઉપયોગ ટેનિસના રેકેટ બનાવવામાં, વિમાન, હોડી ઉપરાંત માછલી પકડવાનો દંડો જે છે એવી વસ્તુ બનાવવામાં થાય. બીજો ઉપયોગ ગ્રેફાઇટની સુવાહકતાના કારણે બેટરીમાં એઝ એ વિદ્યુત ધ્રુવ અથવા ઇલેક્ટ્રોડ ઉપરાંત ઉદ્યોગોમાં ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયામાં વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં થાય. હવે પેન્સિલ સેલ આપણે જોયો છે જે રિમોટ કંટ્રોલમાં કે ઘડિયાળમાં કે એમાં વપરાય છે. તેમાં આખો કાર્બનનો સળિયો, ગ્રેફાઇટનો સળિયો એઝ એ ઇલેક્ટ્રોડ અથવા ધ્રુવ તરીકે વપરાય. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વાળા અથવા વિદ્યુત રસાયણ વાળા પાઠમાં જ્યાં જ્યાં વિદ્યુત વિભાજન કોષને ભણશું ત્યાં ગ્રેફાઇટના ધ્રુવની વાત આપણી સામે આવશે. એટલે તરત જ આ ઉપયોગ ફરીવાર યાદ આવશે કે આ જે કાર્બનનો ઉપયોગ છે ઉપયોગ અહીંયા આવ્યો. ઉપરાંત ગ્રેફાઇટમાંથી બનતી ક્રુસિબલ મંદ એસિડ અને આલ્કલીની સામે નિષ્ક્રિય છે. હવે ક્રુસિબલ શબ્દ કદાચ નવો છે. ક્રુસિબલ એક પ્રકારના સાધનનું, નળાકાર સાધનનું નામ છે કે જે લોખંડ ગાળવામાં કે વગેરે પ્રોસેસ કરવામાં વપરાય. તો આવી ક્રુસિબલ જો એસિડ કે બેઝ સાથે રિએક્ટ થઈ જતી હોય તો ઈ એસિડ અને બેઝની સામે ક્રુસિબલ ટકી ન શકે અથવા ઈ ક્રુસિબલમાં પ્રોસેસ થઈ ન શકે. અહીંયા આગળ ગ્રેફાઇટની નિષ્ક્રિયતાના કારણે આવી ક્રુસિબલમાં જો મંદ એસિડ અથવા આલ્કલી લેવામાં આવે તો સહેલાઈથી એને લગતી પ્રક્રિયાઓ થઈ શકે અને ક્રુસિબલને કોઈ પ્રકારની તકલીફ પડી ન શકે, કારણ કે ગ્રેફાઇટમાંથી બનેલી જે નિષ્ક્રિય છે. બાકી એસિડ કે ઘણા બધા બેઝને કોઈ પણ પાત્રમાં ભરવા અથવા કોઈ પાત્રમાં એની રિએક્શન કરવી ઘણી અઘરી છે, કારણ કે એસિડ વિશે તો ઘણું આપણે જાણીએ છીએ. મંદ એસિડ હોય તો પણ અમુક ધાતુ સાથે ફટાફટ પ્રક્રિયા કરી નાખે. જ્યારે ગ્રેફાઇટની નિષ્ક્રિયતાના કારણે મંદ એસિડ કે આલ્કલીને સહેલાઈથી સંગ્રહી શકાય કે આવી ક્રુસિબલમાં સ્ટોર કરી અને રિએક્ટ પણ કરી શકાય. પછી એક્ટિવેટેડ કોલસો અથવા સક્રિયકૃત કાર્બન અથવા કોલસો. તો આ એક્ટિવેટેડ અથવા સક્રિયકૃત કોલસાનો છિદ્રાળુ હોવાથી, આનો ગુણધર્મ જ છિદ્રાળુ છે, એમોર્ફસ કહેવાય અંગ્રેજીમાં. છિદ્રાળુ હોવાથી ઝેરી વાયુના અધિશોષણમાં આનો ખાસ ઉપયોગ થાય. ઉપરાંત પાણીના ફિલ્ટ્રેશનમાં ઉપયોગ થાય અને એર કન્ડિશનમાં વાસને નિયંત્રિત કરવા માટે પણ થાય. આખું બંધિયાર વાતાવરણ હોય, એસી ચાલુ હોય એટલે બારી બારણાની બધું બંધ હોય એટલે ચોક્કસ પ્રકારની વાસ ક્રિએટ થતી હોય. તો આવી વાસના નિયંત્રણ માટે પણ આવા એક્ટિવેટેડ કોલસાનો અથવા સક્રિયકૃત કોલસાનો ઉપયોગ એમાં થતો હોય છે. જો આવા બધા ઉપયોગની આપણને ખબર નથી હોતી, પણ જ્યારે આવી બધી મશીનરીઝ ખોલવામાં આવે ને ત્યારે આપણું ધ્યાન જાય તો ખબર પડે. આજે પેન્સિલ સેલને તોડો તો પેન્સિલ સેલની અંદર આખો ગ્રેફાઇટનો સળિયો જોવા મળશે. બાકી તો ઉપર આખું પેકિંગ નહીં હોય એટલે ખબર ન પડે કાંઈ. પણ આવી બધી જગ્યાએ આવા ઉપયોગ થતા હોય છે. ઉપરાંત કાર્બન બ્લેક, કાળી સાયમાં, આવી સાયની અંદર એઝ એ પિગમેન્ટ અથવા વર્ણક તરીકે કાર્બન બ્લેક વપરાય. ઉપરાંત વાહનોના ટાયરમાં ફિલર તરીકે, સ્વયં સંચાલિત વાહનો હોય એના ટાયરમાં એઝ એ ફિલર તરીકે કાર્બન બ્લેકનો ઉપયોગ થાય. ફિલર એટલે એડિશનલ પદાર્થ અથવા એને બરાબર રીતે મજબૂતાઈ આપી શકે એવો પદાર્થ. કોક રિડક્શન કરતા તરીકે તથા બળતણ તરીકે. હવે બળતણ ગેસ CO+H2, કાર્બન મોનોક્સાઇડ વત્તા H2, એમાં પણ કાર્બન આવ્યો. ઉપરાંત પ્યોર કાર્બન C એઝ એ ફ્યુલ અથવા બળતણ તરીકે વપરાય. અને આ જ કાર્બન અથવા કોક રિડ્યુસિંગ એજન્ટ તરીકે ધાતુ કર્મ વિધિ અથવા મેટ્રોલોજીમાં, દાખલા તરીકે ZnO+C. હવે આ પ્રક્રિયા જોવો બરાબર.
ઝિંક ઓક્સાઇડ વત્તા કાર્બન, આને ગરમ કરવામાં આવે તો Zn વત્તા CO. ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુને મુક્ત કરવા માટે કોકનો ઉપયોગ થાય છે. મેટોલોજી અથવા ધાતુ કર્મ વિધિના લેસનમાં આ રિએક્શન અને આ ગુણધર્મને અથવા કાર્બનના આ ઉપયોગને ફરીવાર ભણશું આપણે. પણ અહીંયા ઉદાહરણ લખ્યું મેં તમારી સામે એઝ એ રિડ્યુસિંગ એજન્ટ અથવા બળતણ એઝ એ રિડ્યુસિંગ એજન્ટ અથવા રિડક્શન કરતા તરીકેનો કેવી રીતના કોકનો ઉપયોગ થાય છે. અને છેલ્લે ડાયમંડ અથવા હીરો, હમણાં જ વાત કરી એમ ઇન્ડસ્ટ્રીમાં સાર કામમાં એ બધે વપરાય, ઉપરાંત ઘરેણા તરીકે પણ વપરાય છે. અને હીરાનું માપ કેરેટમાં દર્શાવવામાં આવે છે. અને 1 કેરેટ ઇઝ ઇક્વલ ટુ 200 મિલીગ્રામ. 1 કેરેટ બરાબર 200 મિલીગ્રામ વજન થાય, દળ થાય. એટલે આ હીરાને કેરેટની અંદર દર્શાવવામાં આવતો હોય છે કે ભાઈ કેટલા કેરેટનો હીરો છે. તો 5 કેરેટનો હીરો હોય એટલે સમજવાનું 200 ગુણ્યા 5 1000 મિલીગ્રામ. 1000 મિલીગ્રામ એટલે 1 ગ્રામ થઈ ગયું. 1000 મિલીગ્રામ બરાબર 1 ગ્રામ થયું. તો 1 કેરેટ બરાબર 200 મિલીગ્રામ કેરેટનું માપ થયું. તો આ થયા કાર્બનના ઉપયોગો. કાર્બનના અપર રૂપો અથવા બહુરૂપો, હીરો, ગ્રેફાઇટ, ફુલરિન્સ ત્રણેય સ્ફટિકમય શુદ્ધ સ્વરૂપો. કાર્બનના ઉપયોગો જે આપણી સામે બોર્ડ ઉપર છે. હવે આજે જે આપણે આટલું ભણ્યા પછી વર્ક કરવાનું છે એ તમારી સામે બોર્ડ ઉપર જ લખવું છે અને એ પ્રમાણે જ આજનું આપણું હોમવર્ક થવું જોઈએ. હમણાં બધા જ ક્વેશ્ચન તમારી સામે બોર્ડ ઉપર જ લખું છું. પણ આની પછી હવે કાર્બન અને સિલિકોનના અમુક અગત્યના સંયોજનો વિશે આપણે ભણશું. દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, સિલિકોનના ઓક્સાઇડ વગેરે. પણ એ આની પછીના પીરિયડમાં ભણશું. આ પીરિયડમાં અહીંયા સુધી જ ભણ્યા. પણ હવે આજે જે વર્ક કરવાનું છે તમારી સામે બોર્ડ ઉપર જ લખું છું. એ વર્ક આપણે આજે હોમવર્કમાં કરવાનું છે. હવે આજે જે વર્ક કરવાનું છે એ બધા પ્રશ્નો બોર્ડ ઉપર લખ્યા છે. એક એક પ્રશ્નને સમજીએ. જો એ જ રીતે વર્ક કરવાનું છે, આમ નામ શોર્ટકટમાં કે ટૂંકી રીતે કે નહીં. હું અહીંયા એક એક પ્રશ્નની સૂચના આપું છું. આ સૂચનાને ધ્યાનમાં રાખીને તમારે બધા પ્રશ્નોના જવાબ લખવાના છે. સૌથી પહેલા કાર્બનના સ્ફટિકમય બહુરૂપો પર નોંધ લખો. તો કાર્બનના ત્રણેય સ્ફટિકમય બહુરૂપો. સૌથી પહેલા બહુરૂપ કોને કહેવાય એની વ્યાખ્યા અથવા સમજૂતી. પછી હીરો એની બંધારણીય આકૃતિ, ગ્રેફાઇટ એની આકૃતિ, ફુલેરિન્સ એની આકૃતિ અને પછી ત્રણેય વિશેની વિગતો. એટલે પહેલો પ્રશ્ન પૂરો થાય. પછી કાર્બનના ઉપયોગો હમણાં જ તમારી સામે બોર્ડ ઉપર લખ્યા હતા એવી જ રીતે કાર્બનનો ઉપયોગો. પછી બોરોનના અસંગત ગુણધર્મ અથવા બોરોનમાં જોવા મળતી વિસંગતતા અથવા બોરોન પોતાના જ સમૂહના અન્ય સભ્યોથી કેવી રીતે અને કઈ કઈ બાબતમાં અલગ પડે છે એના મુદ્દાઓ. સેમ આવો પ્રશ્ન કાર્બનની બાબતમાં. કાર્બન પોતાના સભ્યોના અથવા પોતાના સમૂહના સભ્યોથી કયા કયા બાબતમાં કઈ કઈ ગુણધર્મોમાં કઈ કઈ જગ્યાએ અલગ પડે છે એના મુદ્દાઓ. પછી ટૂંક નોંધ લખો. આમાં 3 બોરોનના સંયોજનો લખ્યા છે. ડાયબોરોન, ઓર્થોબોરિક એસિડ, બોરેક્સ. આ ત્રણેયનું બંધારણીય સૂત્ર, ત્રણેયની બનાવટની પ્રક્રિયા અને ત્રણેયના ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો જેટલું આપણી ટેક્સ્ટબુકમાં આપ્યું અને બધાને મુદ્દાસર સીધે સીધું આમ નામ નહીં, વ્યવસ્થિત રીતે બનાવટ તો પહેલા હેડિંગ મારો બનાવટ, ગુણધર્મો તો હેડિંગ મારો ગુણધર્મો, ઉપયોગો તો હેડિંગ મારો ઉપયોગો. એવી રીતે આ ત્રણેય પદાર્થોને બોરોનના સંયોજનોને લખવાના છે આપણે. એની પછી બોરોન અને એલ્યુમિનિયમના ઉપયોગો. હમણાં જ કાર્બનના ઉપયોગો લખ્યા હતા એની જેમ જ મુદ્દા પાડી બોરોન અને એલ્યુમિનિયમના ઉપયોગો લખવાના છે.
અને છેલ્લો પ્રશ્ન એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ AlCl3 આનું ડાયમર અથવા ડાયમેરિક બંધારણ માત્ર દોરવાનું છે. જ્યાં જ્યાં બંધ ખૂણો આપ્યો છે એ બંધ ખૂણો પણ દર્શાવવાનો અને બંધ લંબાઈ આપી છે બંધ લંબાઈ પણ એ બંધારણની અંદર ખાસ દર્શાવવાની. આટલું હોમવર્ક આપણે આજે કરવાનું છે અને ફેરબુકમાં બાકી હોય તો આ બધું ફેરબુકમાં પણ વ્યવસ્થિત રીતે લખી નાખવાનું. આ હોમવર્ક થઈ જાય પછી જ આપણે આગળના ટોપિકમાં જવાનો આવો નિયમ રાખજો. આની પછીના પીરિયડમાં હમણાં જ આપણે વાત કરી હતી એમ કાર્બનના અગત્યના સંયોજનો પણ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ, કાર્બનના ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ નહીં, ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ વિશે તો આખી કેમિસ્ટ્રી ભણી ગયા. બીજો આખો પાર્ટ આપણો ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો છે ધોરણ 12 માં. અહીંયા આગળ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ એમાં ખાસ કરીને કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ એના વિશે આપણે ભણશું અને પછી સિલિકોનના સંયોજનો એ આની પછીના પીરિયડમાં. હવે આમાં કોઈ પ્રકારનો ડાઉટ કે ડિફિકલ્ટી હોય ચોક્કસ મેસેજ અથવા ફોન કરી શકો છો. નેક્સ્ટ પીરિયડમાં મળીએ છીએ. થેન્ક યુ.